નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ચાલો તો આપણે આજે ચંદ્રગુપ્ત વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમે ન કરી હોય સબસ્ક્રાઈબ તો કરી દેજો. તમારા મિત્રોને શેર કરો અને વિડીયોને લાઈક કરી દેજો. ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશનો સ્થાપક છે, જે ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297 સુધી. ચંદ્રગુપ્ત મૌર્ય એ પીપળી વન ખાતે તેમનો જન્મ થયો હતો. પીપળી વનના ક્ષત્રિયોનો પુત્ર હતો તે. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું આ દ્રશ્ય જોઈને આચાર્ય ચાણક્ય તેને પારખીને તક્ષશિલા લઈ જાય છે. તેને શસ્ત્ર અને શાસ્ત્રોનું સંપૂર્ણ તાલીમ આપે છે. આચાર્ય ચાણક્ય એ ચંદ્રગુપ્તનો ગુરુ છે. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ રાજા સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી પર વિજય મેળવ્યો અને મૌર્ય વંશની સ્થાપના કરી. જે મગધની ગાદી પર બેઠેલો ધનાનંદ હતો, તેને હરાવીને તેને વિજય મેળવ્યો અને પોતાનું મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. ચાણક્યની કૂટનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય પાસે કૂટનીતિ અને રાજનીતિ બધી અલગ એની પાસે અસંખ્ય કુશળતાઓને કારણે તેને એક સારામાં સારા ગુરુ મળ્યા હતા. તેથી તેને એક મહાન સમ્રાટ તરીકે રાજા સુધી તેને લઈ જવામાં આચાર્ય ચાણક્યની ફાળો રહ્યો છે. ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખવાયેલ છે. તેમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના માર્ગદર્શનનો ઘણો મહત્વનો ફાળો રહ્યો છે. સિકંદરનો સેનાપતિ સેલ્યુકસ નિકેટર. સિકંદરના મૃત્યુ બાદ તેના સેનાપતિ સેલ્યુકસ નિકેટર સાથે ઈસવીસન પૂર્વે 305માં થયેલા યુદ્ધમાં વિજય મેળવ્યો ચંદ્રગુપ્તે, અને તેના અનુસાર સેલ્યુકસે કંધાર, કાબુલ, બલુચિસ્તાનનો વિસ્તાર ચંદ્રગુપ્તને સોંપી દીધો. આ ઉપરાંત 500 જેટલા હાથીઓ ભેટમાં આપ્યા અને બંને રાજ્યો વચ્ચે વૈવાહિક સંધિ કરી. જે સેલ્યુકસ નિકેટરની પુત્રી હેલેના છે તેને ચંદ્રગુપ્ત સાથે લગ્ન કરાવે છે અને બંને વચ્ચે વૈવાહિક સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો હતો. સેલ્યુકસ નિકેટર પોતાનો રાજદૂત જે મેગેસ્થનીસ છે તેને ચંદ્રગુપ્તના રાજદરબારમાં નિયુક્ત કરે છે. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસ ઇન્ડિકા નામનું પુસ્તક લખે છે. તેમાં સંપૂર્ણ મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. ચંદ્રગુપ્તનો રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારત અને અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. ઉત્તરમાં અફઘાનિસ્તાનથી લઈને દક્ષિણમાં પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું મનાય છે. પુષ્યગુપ્ત નામનો વૈશ્ય અમાત્યને ત્યાં રાજ્યપાલ તરીકે નિમ્યો હતો. સૌરાષ્ટ્રમાં આવેલ જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદી પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. મૌર્ય સામ્રાજ્ય અહીંયા જુઓ. તક્ષશિલા જોવા મળે છે, જે બ્લુ કલરમાં છે, અને પાટલીપુત્ર પછી આ પિંક કલરમાં જોવા મળે, ત્યાંથી અભિલેખો મળી આવ્યા છે. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. એટલે મગધ સામ્રાજ્ય ઉપર મૌર્ય વંશની સ્થાપના થઈ ગઈ હતી, એટલે પછી મગધ સામ્રાજ્ય તરીકે ઓળખાતું હતું. વાયવ્યમાં છેક પશ્ચિમથી ગાંધાર, અફઘાનિસ્તાન સુધીનો પ્રદેશ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતો. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. રાજદૂત એટલે કે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, એને રાજદૂત કહે છે.
ચંદ્રગુપ્તે પોતાના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણબેલગોળા ખાતે વિતાવ્યો હતો, જે હાલ કર્ણાટક રાજ્યમાં આવેલ છે. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપનાના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ શાસ્ત્રોમાંથી મળે છે. ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત: અર્થશાસ્ત્ર જે આચાર્ય ચાણક્યએ લખેલું હતું. ઇન્ડિકા નામનું પુસ્તક જે મેગસ્થાનીએ લખેલું છે. દીપવંશ અને મહાવંશ જે બૌદ્ધ ગ્રંથો છે, જે હાલ સિલોન એટલે કે શ્રીલંકા. મુદ્રા રાક્ષસ એક પ્રકારનું નાટક છે જે વિશાખા દત્ત દ્વારા લખાયેલ છે. મૌર્ય રાજાએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે. ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને સૌથી લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી લઈને મધ્ય એશિયાને જોડતો એક વિશિષ્ટ રોડ બનાવ્યો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડ પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. આટલી સુધીની માહિતી આપણા જોડે છે મિત્રો. તો તમને જો મદદ થતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો. આભાર.